હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? તો મજામાં જશો મિત્રો. તો આજે ફરી નવો વિડીયો સાથે આપણે આવી ગયા છીએ અને અત્યારે હું વાડીએ જઈ રહ્યો છું ને એમને આજે દર્શન થઈ ગઈ છે મિત્રો. અને નદી વરસાદ આજે નથી, અત્યારે તો ઝરફરાટ ચાલુ હતો આગળીએ, અત્યારે નથી. અને આ જો મારી પાછળ છે નદી, અમારે વાડીના કેળે જાય છે, વાડીએ જાય છે ત્યાં કેળામાં નદી આવે છે, છેલ્લામાં જઈને જવાનું હોય છે. તો મિત્રો નદીમાં તાજું પાણી થઈ ગયું છે હવે. તો હવે મિત્રો મારા વિડીયોને કન્ટિન્યુ રાખજો. હવે હું વાડીની પરિસ્થિતિ બતાવું, મારા ખેતરની પરિસ્થિતિ બતાવું. તો ચાલો હવે જઈશું આપણે મારી વાડીએ. મિત્રો જો આ છે નદી, હવે આપણે જઈશું વાડીએ. તો મિત્રો તમે જુઓ, પાણી ભર્યું છે હજી ખેતરમાં, એટલું પાણી ભર્યું છે. તો મિત્રો આપણે અહીં ગાડી રાખી દીધી છે અને હવે આપણે જઈશું આગળ ખેતરમાં. કેળા હેલા જાય. જો મિત્રો ખડની દવા છાંટી દીધી હતી, એટલે ખડ તો સુકાઈ ગયું છે ને ક્યાંક ઘેરકી રહી ગઈ છે મિત્રો. આપણે દવાનું પ્રમાણ ઓછું રાખ્યું હતું એટલે ઘેરકી રહી ગઈ છે ક્યાંક ને ક્યાંક. અને આ છે આપણો કેળો, કેળામાં પાણી ભર્યું છે એટલે આપણે અંદર ગાડી નથી લઈ જતા મિત્રો. જો અને બાજુના ખેતરમાં જો ખડ છે જોરદાર, વઢાય એવું ખડ છે. આ કેળામાં પાણી ભર્યું છે એટલે આપણે ખેતરમાં ટપી જાય. આપણા બગીચામાં તો પાણી ભર્યું નથી અત્યારે મિત્રો. આ છે આપણો બગીચો છે ને, બાકી જોરદાર. અહીંયા એક ઘેરકો રહી ગયો છે. ને આપણે આવી ગયા છીએ મારી ઓળી. આ છે આપણું મિત્રો મકાન. મિત્રો આપણે એક નારિયેળ છે મોટે, એમાં કઈ નારિયેળ દેખાતો નથી, ઝીણા ઝીણા નારિયેળ છે પણ પાકી ગયા 2-4 નારિયેળ છે. અને આ છે મિત્રો આપણી કલમું, તમે જુઓ કેવી જાયમી છે અત્યારે. ને આ છે આપણી લીંબુડી. આ છે મિત્રો આપણી લીંબુડી. મિત્રો તો એક નારિયેળ ખર્યું છે, આજે પાણી વાળું નારિયેળ મિત્રો. મિત્રો તો આપણી વાડીએ મધ હતું તે તમને બતાવું મિત્રો. આ છે મધ, અને મધની માખું વરસાદની ઉડી ગઈ છે મિત્રો. હવે મધ થઈ ગયું છે ખાલી. આ છે મધ આપણી વાડીએ, જો આવડું મોટું થઈ ગયું ને હવે રહેવાનું ઘર બદલાવી નાખ્યું છે. માખ્યું એને મધનું પોળું એમણું છે. હવે એમાં કદાચ મધ ન હોય. તો મિત્રો હવે તમને હું બતાવીશ આપણો કૂવો, એમાં કેટલું પાણી છે તે તમને બતાવું મિત્રો. હવે આપણે આવી ગયા છીએ મારી વાડીએ ઓળીએ અને કૂવે આવી ગયા છે. કૂવો બતાવું એ પહેલાં આ વિડીયોને લાઇક ને શેર કરજો. મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો મિત્રો હવે તમને બતાવું હું આપણો કૂવો કેટલોક ભરાઈ ગયો છે મિત્રો. હવે હાવ કાંઠે આવી ગયો છે ને 3 થી 4 ફૂટ કૂવો બાકી છે મિત્રો. તમે જોઈ શકો છો. હવે બતાવું તમને કૂવો મિત્રો. છે આ છે આપણો કૂવો.
મિત્રો તો આટલું પાણી છે. બાકી મિત્રો આ છે સાગર હોજીત્રાની વાડી, તેની વાડી છે અને આ અમે બેઠો છે સાગર છે. તો ઝૂમ કરીને બતાવી દો. સાગર હાય કર દે બટા. છે ને બાકી માંડવી કેવી છે ખબર છે? આ કડવી માંડવી છો સાગર, કડવી છે ને કે મીઠી છે? મીઠી મીઠી. મિત્રો જો માંડવી ઉભી તાકાતથી વરસાદ પહેલા ઉવાઈ ગઈ હતી, એટલા માટે માંડવી થઈ ગઈ છે તાકાત વાળી. અને અત્યારે તો ભાઈ અમારા ઉરવા ગામમાં ઘણા ખેડૂતે માંડવી હું કાંઈ વાવ્યું જ નથી, હોવાનું જ નથી, વરસાદ જોરદાર પડ્યો એટલા માટે. મિત્રો તમે જુઓ, અહીં આપણે પેલા ખાતરનો ખાડો હતો, અહીંયા પેલા ખાતરની ઉથરેટી બનાવતા, જે ગાયો અથવા ભેંસોનું સાણ હોય તેને પહેલાં આપણે ઘરેથી લાવીને અહીં નાખતા, એની ઉપર ધૂળ નાખતા. હવે તો ગાયો ઓછી થઈ ગઈ છે મિત્રો, એટલા માટે ખાડામાં હવે પાણી ભરાય છે. આ છે ખાડો પાણીનો, પાણી ભરાઈ ગયો. આ કૂવો અંદરથી રીઝાઈને આમાં આવે ખાડામાં, એ ખાડો ભરાઈ ગયો છે. તો મિત્રો આપણે વાડીએ આટો મારી લીધો અને કૂવો પણ બતાવ્યો અને મધ પણ બતાવી ઉડી ગઈ. તો મિત્રો આપણે હવે જઈશું ઘર બાજુ અને રસ્તામાં હું તમને નદી બતાવીશ. તાજું પાણી ચાલુ થઈ ગયું છે મિત્રો, આજે અત્યારે તો વરસાદ નથી, તો હવે તમને નદી બતાવીશ. મિત્રો આ છે આપણી કંટ્રોલીનો વેલો. કંટ્રોલ જો પાકી ગયું છે અને અહીંયા આપણે દવા મારી દીધી હતી, એટલે કંટ્રોલ હુકાઈ ગયા છે મિત્રો, પાકી ગયા, હુકાઈ ગયા, વહેલા હુકાઈ ગયા છે. અને હવે આપણી ગાડી જો સામી દેખાય છે, હવે ગાડી આવી ગયા છે મિત્રો. તો આપણે ગાડી લઈને આપણે ઘર તરફ રવાના થઈશું. મિત્રો તો આપણે ગાડી પર આવી ગયા છે ને હવે આપણે ગાડી લઈને ઘર તરફ રવાના થઈશું, કારણ કે હવે અહીં કાંઈ વરસાદનું કંઈ કામ થાય એમ નથી. અને મિત્રો વરસાદ પણ 3-4 દીથી જોરદાર આવી રહ્યો હતો, અને અત્યારે તો નદીમાં તાજા પાણી ચાલુ થઈ ગયા છે. અને અત્યારે હું વાડી આવ્યો એટલે મસલાઈ ધરાઈ ગયા છે મિત્રો. ડાહલા તો નથી પણ ઝીણી ઝીણી ફૂદડી છે, મચ્છર છે ઝીણા તે પણ ધરાઈ ગયા, મસલાને પણ ધરવી દીધા મિત્રો. હવે હું તમને આપણે ગામની નદી તાજી ચાલુ થઈ ગઈ છે તે તમને બતાવીશ. મિત્રો તો આપણે વાડીએથી આવી ગઈ છે ગામની નદી, અને આ છે અમારા સુરવા ગામની નદી, જેમાં તાજું પાણી ચાલુ થઈ ગયું છે. અને આ ઢૂવો છે એની ત્યાં પાછળ છે અમારું ગામ સુરવા, જે નારિયેળ દેખાય છે તેની બાજુમાં. તો મિત્રો અહીં મારો વિડીયો પૂરો કરું છું, અને વિડીયોને લાઇક ને શેર કરજો, મારી ચેનલમાં હોય સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.